કેમ છો મિત્રો? હું છું ઇન્દ્રજીત પટેલ. આઈપી એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. સરકારી લેખન પદ્ધતિ પ્રકરણ 1 સામાન્ય સૂચનાઓના આપણે 1 થી 100 MCQ પાર્ટ 1માં જોઈ ગયા છીએ. આજે આપણે પાર્ટ 2 શરૂ કરવા જઈ રહ્યા છીએ. તેમાં 100 MCQs છે, તેમાં 101 થી 200 સુધીના MCQ રહેશે. તો આજનો પહેલો MCQ છે, અર્ધ સરકારી પત્ર ડીઓ લેટર સામાન્ય રીતે કયા પુરુષમાં લખાય છે? ત્રીજો પુરુષ, પ્રથમ પુરુષ, હું, બીજો પુરુષ કે ઉત્તમ પુરુષ? તો આપણો રાઈટ આન્સર છે બ, પ્રથમ પુરુષ હું. ચલો હવે પછીનો MCQ જોઈએ. વહીવટી લખાણમાં અત્રેની કચેરી એટલે શું? સામેની કચેરી, આ કચેરી, પોતાની કચેરી, દિલ્હીની કચેરી કે જૂની કચેરી? તો આપણો રાઈટ આન્સર છે બ, આ કચેરી કે પોતાની કચેરી. ચલો, સ્મૃતિપત્ર રિમાઇન્ડર ક્યારે મોકલવામાં આવે છે? પત્ર મળ્યા પહેલા, અગાઉ મોકલેલા પત્રોનો જવાબ સમય મર્યાદામાં ન મળે ત્યારે, માત્ર દિવાળી પર કે નવી નિમણૂક વખતે? તો આપણો સાચો જવાબ છે બ, અગાઉ મોકલેલા પત્રોનો જવાબ સમય મર્યાદામાં ન મળે ત્યારે. રાઈટ આન્સર ઇઝ બી. સંદર્ભ તરીકે અગાઉના પત્રોનો કયો વિગત આપવી અનિવાર્ય છે? પત્રોનો વિષય, પત્રોનો ક્રમાંક અને તારીખ, પત્ર લખનારનું નામ કે પત્રની કિંમત? તો આપણો સાચો આન્સર છે પત્રનો ક્રમાંક અને તારીખ. રાઈટ આન્સર ઇઝ બી. સરકારી કાગળ પર સૂચના લખતી વખતે કઈ પેનનો ઉપયોગ સામાન્ય રીતે પ્રતિબંધિત છે? વાદળી, લાલ, કાળી કે પેન્સિલ? તો આપણો સાચો આન્સર છે બ, લાલ. ચલો પછી MCQ જોઈએ. પત્રમાં પ્રતિ પછી હોદ્દો લખ્યા બાદ કયું વિરામ ચિહ્ન આવે છે? પૂર્ણ વિરામ, અલ્પવિરામ, ઉદ્ગાર ચિહ્ન કે કંઈ નહીં? તો આપણો સાચો આન્સર છે અલ્પવિરામ. ઠરાવના અમલ માટે કયું અંગ જવાબદાર છે? માત્ર ન્યાયતંત્ર, વહીવટીતંત્ર કે સંબંધિત વિભાગ, માત્ર જનતા કે ખાનગી કંપની? તો આપણો સાચો જવાબ છે વહીવટીતંત્ર કે સંબંધિત વિભાગ. રાઈટ આન્સર ઇઝ બી. વહીવટી પરિભાષા એટલે શું? ઘરની ભાષા, વહીવટીમાં વપરાતા ચોક્કસ અર્થ ધરાવતા શબ્દો, સંસ્કૃત ભાષા કે કવિતાની ભાષા? તો આપણો સાચો આન્સર છે વહીવટમાં વપરાતા ચોક્કસ અર્થ ધરાવતા શબ્દો. રાઈટ આન્સર ઇઝ બી. બિડાણની યાદી પત્રમાં કઈ બાજુ લખાય છે? ઉપરની જમણી બાજુ, નીચે ડાબી બાજુ, સહીની નીચે, વિષયની બાજુમાં કે પત્રની પાછળ? દરેક જણને જવાબ ખબર જ છે, નીચે ડાબી બાજુ, સહીની નીચે. રાઈટ આન્સર ઇઝ બી. આવક રજિસ્ટરમાં શું નોંધાય છે? કચેરીનો ખર્ચ, બહારથી આવતી તમામ ટપાલ કે પત્રોની વિગત, અધિકારીઓનો પગાર કે રજાઓની સંખ્યા? તો આવક રજિસ્ટરમાં બહારથી આવતી તમામ ટપાલ પત્રોની વિગત દર્શાવાય છે, એમાં નોંધાય છે. તો રાઈટ આન્સર ઇઝ બી. જાવક રજિસ્ટરનો ઉપયોગ શું છે? કચેરીની બહાર જતા પત્રોની નોંધ રાખવી,
નાસ્તો મંગાવવો, મુલાકાતીઓના નામ લખવા કે લાઇટ બિલ ભરવું? તો આપણો સાચો જવાબ છે અ, કચેરીની બહાર જતા પત્રોની નોંધ રાખવી. તો રાઈટ આન્સર ઇઝ એ. ચાલો, પત્રમાં વિષય લખતી વખતે કયો શબ્દ પૂર્વપદ તરીકે વપરાય છે? પ્રતિ, વિષય, આભાર કે સંદર્ભ? તો આપણો સાચો જવાબ છે વિષય. રાઈટ આન્સર ઇઝ બી. શુદ્ધિપત્ર એટલે શું? નવો પત્ર, અગાઉના પત્રમાં રહેલી ભૂલ સુધારવા માટેનો પત્ર, માફીપત્ર કે વિદાય પત્ર? તો શુદ્ધિપત્ર એટલે કે અગાઉના પત્રમાં રહેલી ભૂલ સુધારવા માટેનો પત્ર. તો રાઈટ આન્સર ઇઝ બી. અનુલક્ષીને શબ્દનો અર્થ શું થાય? અવગણીને, ધ્યાનમાં રાખીને કે ધ્યાનમાં લઈને, પાછળ જોવું કે દૂર કરવું? તો આપણો સાચો જવાબ છે અનુલક્ષીને શબ્દોનો અર્થ ધ્યાનમાં રાખીને કે ને ધ્યાનમાં લઈને. રાઈટ આન્સર ઇઝ બી. તબક્કાવાર એટલે શું? એક સાથે બધું, ક્રમશઃ અથવા સ્ટેપ બાય સ્ટેપ, ક્યારેય નહીં કે ઉતાવળમાં? તો આપણો સાચો જવાબ છે બ, ક્રમશઃ અથવા સ્ટેપ બાય સ્ટેપ. રાઈટ આન્સર ઇઝ બી. વર્ગીકરણ પત્રોમાં કેમ જરૂરી છે? પત્રોને યોગ્ય ગ્રુપ કે ફાઇલમાં વહેંચવા માટે, પત્રો ફાડવા માટે, કાગળ વેચવા માટે કે કલર કરવા માટે? તો આપણો સાચો જવાબ છે અ, પત્રોને યોગ્ય ગ્રુપ કે ફાઇલમાં વહેંચવા માટે. રાઈટ આન્સર ઇઝ એ. હુકમમાં કઈ બાબત સ્પષ્ટ હોવી જોઈએ? કોણે હુકમ કર્યો છે, શું કામ કરવાનું છે અને કોણે કરવાનું છે, કઈ કલમ હેઠળ હુકમ છે કે ઉપરના તમામ? તો આપણો સાચો જવાબ છે કે હુકમમાં કઈ બાબત સ્પષ્ટ કરવી જોઈએ? તો કે કોણે હુકમ કર્યો છે એ બી હોવી જોઈએ, શું કામ કરવાનું છે અને કોણે કરવાનું છે એ પણ બાબત સ્પષ્ટ હોવી જોઈએ, કઈ કલમ હેઠળ હુકમ છે તે બી બાબત સ્પષ્ટ હોવી જોઈએ. તો આપણો રાઈટ આન્સર છે ડી, ઉપરના તમામ. બિનઅધિકૃત અનઓથોરાઇઝ એટલે શું? સત્તાવાર, સત્તા વગરનું કે માન્યતા વગરનું, ખૂબ જ સારું કે મફત? તો આપણો સાચો જવાબ છે બ, સત્તા વગરનું કે માન્યતા વગરનું. તેને બિનઅધિકૃત કહે છે. તો રાઈટ આન્સર ઇઝ બી. નોંધ પૂરી થયા પછી ડાબી બાજુએ શું રાખવામાં આવે છે? સહી, હાંસિયો અને અધિકારીની નોંધ માટેની જગ્યા, ફોટો કે કશું જ નહીં? તો આપણો સાચો જવાબ છે કે નોંધ પૂરી થયા પછી ડાબી બાજુએ હાંસિયો અને અધિકારીની નોંધ માટેની જગ્યા. તો રાઈટ આન્સર ઇઝ બી. સંદર્ભ પત્રની નકલ ક્યાં હોવી જોઈએ? અધિકારીના ખિસ્સામાં, સંબંધિત ફાઇલમાં, નોટ શીટની સામે, કચરા ટોપલીમાં, પુસ્તકાલયમાં? તો આપણો સાચો જવાબ છે બ, સંબંધિત ફાઇલમાં, નોટ શીટની સામે. રાઈટ આન્સર ઇઝ બી. પત્ર વ્યવહારમાં સંક્ષેપ એટલે શું? વિસ્તારથી લખવું, ટૂંકમાં લખવું, ઊંધું લખવું કે ન લખવું? તો આપણો સાચો જવાબ છે કે પત્ર વ્યવહારમાં સંક્ષેપ એટલે કે ટૂંકમાં લખવું, શોર્ટ. રાઈટ આન્સર ઇઝ બી. બાબત, સબ્જેક્ટ મેટર પત્રમાં ક્યાં જોવા મળે છે? સહીમાં,
વિષયના શીર્ષકમાં, તારીખમાં કે એડ્રેસમાં? તો આપણો રાઈટ આન્સર છે બાબતપત્રમાં એ વિષયના શીર્ષકમાં જોવા મળે છે. તો રાઈટ આન્સર ઇઝ બી. સત્તાવાર ગેઝેટ, ઓફિશિયલ ગેઝેટને ગુજરાતીમાં શું કહેવાય છે? અખબાર, રાજપત્ર, ડાયરી કે ચોપડો? તો આપણો સાચો જવાબ છે સત્તાવાર ગેઝેટને ગુજરાતીમાં રાજપત્ર કહેવાય છે. રાઈટ આન્સર ઇઝ બી. પ્રતિલિપિ એટલે શું? અસલ પત્ર, નકલ, કોપી, પેન કે પેન્સિલ? તો આપણો સાચો જવાબ છે પ્રતિલિપિ એટલે નકલ કે કોપી. રાઈટ આન્સર ઇઝ બી, નકલ અથવા કોપી. પૂર્વાપર, બેકગ્રાઉન્ડ અને કોન્ટેક્ટ એટલે શું? અગાઉની અને પાછળની આખી વિગત, માત્ર આજની વાત, ભવિષ્યની વાત કે ખોટી વાત? તો રાઈટ આન્સર છે અગાઉની અને પાછળની આખી વિગત એટલે પૂર્વાપર કહે છે. રાઈટ આન્સર ઇઝ એ. અનુમોદન એટલે શું? અનુમોદન એટલે એપ્રુવલ અને એન્ડોર્સમેન્ટ એટલે શું? તો જોઈએ વિરોધ, ટેકો આપવો કે મંજૂરી આપવી, રદ કરવું કે મોડું કરવું? તો રાઈટ આન્સર છે આપણો અનુમોદન એટલે ટેકો આપવો કે મંજૂરી આપવી. રાઈટ આન્સર ઇઝ બી. કાર્ય પદ્ધતિ એટલે શું? તો કામ કરવાની રીત કે પદ્ધતિ, રમતની રીત, ઊંઘવાની રીત કે ખાવાની રીત? તો કાર્ય પદ્ધતિ એટલે કામ કરવાની રીત કે પદ્ધતિ. રાઈટ આન્સર ઇઝ એ. લેખિત એટલે કે રિટર્ન પુરાવાનું મહત્વ શું છે? કંઈ મહત્વનું નથી, તે કાયદેસરનો અને કાયમી પુરાવો ગણાય છે, તે ખોટો ગણાય, તે માત્ર કાગળ છે? તો આપણો સાચો જવાબ છે લેખિત પુરાવાનું મહત્વ એ તે કાયદેસરનો અને કાયમી પુરાવો ગણાય છે. તો રાઈટ આન્સર ઇઝ બી. માહિતી અધિકાર આરટીઆઈ હેઠળ કયા પત્રો આપી શકાય? માત્ર અંગત પત્રો, જાહેર હિતના અને નિયમ મુજબના તમામ સરકારી પત્રો, કોઈ પણ પત્ર ન આપી શકાય, ગુપ્ત પત્રો? તો આપણો સાચો જવાબ છે જાહેર હિતના અને નિયમ મુજબના તમામ સરકારી પત્રો. બરાબર છે. તો રાઈટ આન્સર ઇઝ બી. આદેશપત્ર ઓર્ડર લેટરની ભાષા કેવી હોય છે? વિનંતી ભરેલી, હુકમાત્મક અને સ્પષ્ટ, કાવ્યાત્મક અને અસ્પષ્ટ? તો આપણો સાચો જવાબ છે હુકમાત્મક અને સ્પષ્ટ. તો રાઈટ આન્સર ઇઝ બી. પ્રકરણ 1માં આપેલી સૂચનાઓ કોને લાગુ પડે છે? માત્ર પતાવાળાને, કચેરીના તમામ વહીવટી સ્ટાફ અને અધિકારીઓને, માત્ર નાગરિકોને કે માત્ર મંત્રીઓને? તો આપણો સાચો જવાબ છે કચેરીના તમામ વહીવટી સ્ટાફ અને અધિકારીઓને. રાઈટ આન્સર ઇઝ બી. સ્વાક્ષરી એટલે શું? બીજાની સહી, પોતાની સહી સિગ્નેચર, અંગૂઠો કે લખાણ? તો આપણો સાચો જવાબ છે સ્વાક્ષરી એટલે પોતાની સહી સિગ્નેચર. રાઈટ આન્સર ઇઝ બી. વહીવટી અનુકૂળતા એટલે શું? પોતાના ફાયદા માટે,
વહીવટ સરળતાથી ચાલે તે માટેની સગવડ, આરસ કરવી કે નિયમ તોડવા? તો આપણો સાચો જવાબ છે વહીવટી અનુકૂળતા એટલે વહીવટ સરળતાથી ચાલે તે માટેની સગવડ. રાઈટ આન્સર ઇઝ બી. પત્રોનું ટ્રેકિંગ એટલે શું? પત્ર ક્યાં પહોંચ્યો તેની તપાસ રાખવી, પત્ર ફેંકી દેવો, પત્ર ચોરવો, પત્ર વાંચવો. તો આપણો સાચો જવાબ છે એ પત્ર ક્યાં પહોંચ્યો તેની તપાસ રાખવી અને પત્રોનું ટ્રેકિંગ કહે છે. રાઈટ આન્સર ઇઝ એ. સીલબંધ કવર ક્યારે વપરાય છે? સામાન્ય પત્ર માટે, ગુપ્ત કે અત્યંત અગત્યની માહિતી મોકલવા માટે, માત્ર રજા માટે કે બધા પત્રો માટે? તો આપણો સાચો જવાબ છે સીલબંધ એટલે કે સીલ કવર ક્યારે વપરાય? તો કે ગુપ્ત કે અત્યંત અગત્યની માહિતી મોકલવા માટે. તો રાઈટ આન્સર ઇઝ બી. કર્મચારી એમ્પ્લોયી અને નિયોક્તા એમ્પ્લોયર વચ્ચેનો પત્ર વ્યવહાર કેવો હોવો જોઈએ? અનૌપચારિક, ઔપચારિક અને વ્યવસાયિક, ઝઘડાખોર કે માત્ર મૌખિક? તો આપણો સાચો જવાબ છે કર્મચારી અને નિયોક્તા વચ્ચેનો પત્ર વ્યવહાર એ ઔપચારિક અને વ્યવહારિક હોવો જોઈએ. રાઈટ આન્સર ઇઝ બી. નમૂનારૂપ પત્રો શા માટે આપવામાં આવે છે? ચિત્રો જોવા, લખાણમાં એક સૂત્રતા જળવાય તે માટે, નકલ કરવા કે કાગળ ભરવા? તો આપણો સાચો જવાબ છે નમૂનારૂપ પત્રો શા માટે આપવા જોઈએ? તો કે લખાણમાં એક સૂત્રતા જળવાય તે માટે. રાઈટ આન્સર ઇઝ બી. તાકીદ અર્જન્સી એટલે શું? ધીમું કામ, ઉતાવળ કે તુરંત ધ્યાનમાં આપવાની જરૂરિયાત, કામ બંધ કરવું, ભૂલી જવું? તો આપણો સાચો જવાબ છે ઉતાવળ કે તુરંત ધ્યાનમાં આપવાની જરૂરિયાત. આન્સર ઇઝ બી. તાકીદ એટલે શું? ઉતાવળ કે તુરંત ધ્યાનમાં આપવાની જરૂરિયાત. ચાલો. સાંકેતિક નંબર એટલે શું? ફોન નંબર, ફાઇલ કે વિષયને ઓળખવા માટે અપાયેલ કોડ નંબર, લકી નંબર કે પાસવર્ડ? તો સાચો જવાબ છે આપણો ફાઇલ કે વિષયને ઓળખવા માટે અપાયેલો કોડ નંબર, તેને સાંકેતિક નંબર કહે છે. ચલો અને પછીનું જોઈએ. નોંધમાં છેકછાક કરવાથી શું સાબિત થાય છે? સુંદર કામ, અચોકસાઈ અને બેદરકારી, કંઈ નહીં, નવું લખાણ? તો આપણો સાચો આન્સર છે અચોકસાઈ અને બેદરકારી. રાઈટ આન્સર ઇઝ બી. પ્રતિબદ્ધતા એટલે શું? કામ પ્રત્યેની નિષ્ઠા કે વચનબદ્ધતા, કામ તારવું, વિરોધ કરવો કે રજા લેવી? તો આપણો સાચો જવાબ છે પ્રતિબદ્ધતા એટલે કે કામ પ્રત્યેની નિષ્ઠા કે વચનબદ્ધતા. રાઈટ આન્સર ઇઝ એ. શિસ્તભંગ એટલે શું? બ્રીચ ઓફ ડિસિપ્લિન. શિસ્તભંગ એટલે શું? તો કે નિયમો પાળવા, સરકારી નિયમોનું ઉલ્લંઘન કરવું, સમયસર આવવું કે સારું કામ કરવું? તો આપણો સાચો જવાબ છે સરકારી નિયમોનું ઉલ્લંઘન કરવું. શિસ્તભંગ એટલે શું? સરકારી નિયમોનું ઉલ્લંઘન કરવું. અવલોકન એટલે શું? શું કીધું છે? ઓબ્ઝર્વેશન એટલે શું? તો કે જોવું કે તપાસવું, ઊંઘવું, લખવું કે બોલવું? તો બધાને જ ખબર છે સાચો જવાબ શું? તો કે જોવું કે તપાસવું. તેને શું કહેવામાં આવે છે? અવલોકન કહેવામાં આવે છે. ચાલો એના પછીનું જોઈએ. ફાઇલની હિલચાલ મુવમેન્ટ ઓફ ફાઇલની નોંધ ક્યાં રાખવામાં આવે છે? ફાઇલિંગ રજિસ્ટરમાં, મુવમેન્ટ રજિસ્ટરમાં, હાજરી પત્રકમાં કે ડાયરીમાં? તો આપણો સાચો જવાબ છે ફાઇલિંગ હિલચાલની નોંધ એ મુવમેન્ટ રજિસ્ટરમાં
કરવામાં આવે છે, એટલે કે મૂવમેન્ટ રજિસ્ટરમાં રાખવામાં આવે છે. તો રાઈટ આન્સર ઇઝ બી. સરકારી સેવક પબ્લિક સર્વન્ટ માટે લેખન શૈલી કેવી હોવી જોઈએ? અભિમાની, વિવેકી અને જવાબદાર, ઉદ્ધત કે માત્ર અંગ્રેજીમાં? તો આપણો સાચો જવાબ છે કે સરકારી સેવકમાં લેખન શૈલી કેવી હોવી જોઈએ? તો કે વિવેકી અને જવાબદાર. વિવેકી અને જવાબદાર હોવી જોઈએ. તો રાઈટ આન્સર ઇઝ બી. પ્રચલિત શબ્દો એટલે શું? જૂના શબ્દો, જે હાલમાં વ્યાપક રીતે વપરાતા હોય તેવા શબ્દો, અઘરા શબ્દો કે નવા બનાવેલા શબ્દો? તો આપણો સાચો જવાબ છે કે પ્રચલિત શબ્દો એટલે શું? કે જે હાલમાં વ્યાપક રીતે વપરાતા હોય તેવા શબ્દો. તો રાઈટ આન્સર ઇઝ બી. જે હાલમાં વ્યાપક રીતે વપરાતા હોય તેવા શબ્દો. તેવા શબ્દોને શું કહેવામાં આવે છે? પ્રચલિત શબ્દો કહેવામાં આવે છે. તો રાઈટ આન્સર ઇઝ બી. સૂચિ ઇન્ડેક્સનું મહત્વ શું છે? ફાઇલના પત્રો ઝડપથી શોધવા માટે, પાના ગણવા માટે, સહી કરવા માટે કે કંઈક નહીં? તો આપણો સાચો જવાબ છે ફાઇલના પત્રો ઝડપથી શોધવા માટે ઇન્ડેક્સ બનાવવામાં આવે છે. તો રાઈટ આન્સર ઇઝ એ. માતૃભાષામાં વહીવટ કરવાનો આગ્રહ કેમ રાખવામાં આવે છે? ભાષા પ્રેમ માટે, સામાન્ય જનતા વહીવટને સરળતાથી સમજી શકે તે માટે, અંગ્રેજી આવડતું નથી એટલે, કે કોમ્પ્યુટર માટે? તો આપણો સાચો જવાબ છે કે માતૃભાષામાં વહીવટ કરવાનો આગ્રહ કેમ રાખવામાં આવે છે? તો કે સામાન્ય જનતા વહીવટને સરળતાથી સમજી શકે તે માટે. તો રાઈટ આન્સર ઇઝ બી. લેટર પેડ એટલે લેટર હેડ પર કઈ વિગતો છાપેલી હોય છે? કચેરીનું નામ અને સરનામું, રાજ્ય સરકારનું પ્રતીક, ફોન અને ઈમેલ કે ઉપરના તમામ? તો આપણો સાચો જવાબ છે કે લેટર પેડ પર કચેરીનું નામ અને સરનામું પણ હોય, રાજ્ય સરકારનું પ્રતીક પણ હોય, ફોન અને ઈમેલ પણ હોય. એટલે કે આપણો સાચો જવાબ છે ડ, ઉપરના તમામ. રાઈટ આન્સર ઇઝ ડી. સરકારી લેખન પદ્ધતિના પ્રકરણ 1નો મુખ્ય નિષ્કર્ષ શું છે? ગમે તેમ લખવું, વહીવટી લખાણ સુવાચ્ય, સચોટ, નિયમાનુસાર અને પારદર્શક હોવું જોઈએ, માત્ર અંગ્રેજી વાપરવું કે પત્રો જ ન લખવા? તો આપણો સાચો જવાબ છે કે સરકારી લેખન પદ્ધતિ પ્રકરણ 1નો મુખ્ય નિષ્કર્ષ એ વહીવટી લખાણ સુવાચ્ય, સચોટ, નિયમાનુસાર અને પારદર્શક હોવું જોઈએ. તો રાઈટ આન્સર ઇઝ બી. સરકારી લેખન પદ્ધતિના પ્રકરણ 1નો મુખ્ય નિષ્કર્ષ શું છે? ગમે તેમ લખવું, વહીવટી લખાણ સુવાચ્ય, સચોટ, નિયમાનુસાર અને પારદર્શક હોવું જોઈએ, માત્ર અંગ્રેજી વાપરવું કે પત્રો જ ન લખવા? તો આપણો સાચો આન્સર છે બ, વહીવટી લખાણ સુવાચ્ય, સચોટ, નિયમાનુસાર અને પારદર્શક હોવું જોઈએ. રાઈટ આન્સર ઇઝ બી. સરકારી પત્રમાં બિડાણની સંખ્યા ક્યારે લખવી જરૂરી છે? માત્ર એક જ કાગળ હોય ત્યારે, જ્યારે પત્ર સાથે એક કરતાં વધુ અન્ય દસ્તાવેજો જોડાયા હોય ત્યારે, ક્યારેય નહીં કે પત્રની શરૂઆતમાં? તો આપણો સાચો જવાબ છે બ, જ્યારે પત્ર સાથે એક કરતાં વધુ અન્ય દસ્તાવેજો જોડ્યા હોય ત્યારે આપણે બિડાણ સંખ્યા લખવી જરૂરી છે. તો રાઈટ આન્સર ઇઝ બી. મુસદ્દા ડ્રાફ્ટ પર અધિકારીની સહી કઈ બાજુ હોય છે? ડાબી બાજુ, જમણી બાજુ, મધ્યમાં કે પાછળના ભાગે? તો આપણો સાચો જવાબ છે મુસદ્દા પર અધિકારીની સહી એ હંમેશા જમણી બાજુ હોય છે. ડાબી બાજુ આપણી સાઇન હોય છે. એટલે સાચો આન્સર બી છે. વહીવટી શબ્દનું ગુજરાતી શું થાય છે? કમ્પ્લાયન્સ. વહીવટી શબ્દ એટલે કમ્પ્લાયન્સનું ગુજરાતી શું થાય છે? તો કે આરસ, પાલન, અનુપાલન, ફરિયાદ કે વિલંબ? તો આપણો સાચો જવાબ છે બ, પાલન અને અનુપાલન. રાઈટ આન્સર ઇઝ બી. નોંધ લખતી વખતે
કઈ બાબત ટાળવી જોઈએ? સ્પષ્ટતા, અંગત રાગદ્વેષ કે પૂર્વગ્રહ, નિયમોનો સંદર્ભ કે તારીખ? તો આપણો સાચો જવાબ છે અંગત રાગદ્વેષ કે પૂર્વગ્રહ. રાઈટ આન્સર ઇઝ બી. પત્રના અંતે આપનો વિશ્વાસુ લખ્યા પછી શું કરવું જોઈએ? માત્ર નામ લખવું, સહી કરવી અને નીચે હોદ્દો લખવો, સિક્કો મારવો કે કંઈ નહીં? તો આપણો સાચો જવાબ છે બ, સહી કરવી અને નીચે હોદ્દો લખવો. તો રાઈટ આન્સર ઇઝ બી. તાકીદનો પત્ર કયા રંગના સ્લીપથી ઓળખાય છે? સફેદ, લાલ, અર્જન્ટ કે ઇમિડિયેટ, પીળી કે લીલી? તો આપણો સાચો રાઈટ આન્સર છે બ, લાલ, અર્જન્ટ કે ઇમિડિયેટ માટે લાલ હોય છે. તાકીદ પત્ર કયા રંગનો હોય છે? તો કે લાલ રંગની સ્લીપથી ઓળખાય છે. રાઈટ આન્સર ઇઝ બી. સંકલન કોર્ડિનેશન એટલે શું? જુદા જુદા વિભાગો વચ્ચે કામનો મેળ બેસાડવો, એકલા કામ કરવું, વિરોધ કરવો કે કામ બંધ કરવું? તો આપણો સાચો જવાબ છે સંકલન એટલે કોર્ડિનેશન એટલે કે જુદા જુદા વિભાગો વચ્ચે કામનો મેળ બેસાડવો. તો રાઈટ આન્સર ઇઝ એ. અનુભાગ સેક્શન એટલે શું? આખી કચેરી, કચેરીનો એક નાનો ભાગ કે શાખા, માત્ર લાઇબ્રેરી, બહારનો બગીચો? તો આપણો સાચો જવાબ છે અનુભાગ સેક્શન એટલે કે કચેરીનો એક નાનો ભાગ કે શાખા. રાઈટ આન્સર ઇઝ બી. અનુભાગ એટલે શું? તો કે કચેરીનો એક નાનો ભાગ કે શાખા. રાઈટ આન્સર ઇઝ બી. પત્રમાં પ્રતિ પછી કયા વિરામ ચિહ્નનો ઉપયોગ થાય છે? પૂર્ણ વિરામ, અલ્પવિરામ, ગુરુ વિરામ કે કંઈ નહીં? અગર આવી ગયો MCQs છે. તો આપણો સાચો જવાબ છે અલ્પ વિરામ. વહીવટી મંજૂરી એડમિનિસ્ટ્રેટિવ એપ્રુવલ ક્યારે લેવી પડે? કામ પૂરું થયા પછી, કોઈ પણ નવું કામ કે ખર્ચ શરૂ કરતા પહેલા, રજા પર જતા પહેલા કે ક્યારેય નહીં? તો આપણો સાચો જવાબ છે કે વહીવટી મંજૂરી એટલે કે એડમિનિસ્ટ્રેટિવ એપ્રુવલ આપણે તો કે કોઈ પણ નવું કામ કે ખર્ચ શરૂ કરતા પહેલા લેવી પડે. તો રાઈટ આન્સર ઇઝ બી. માહિતી આપનારને અંગ્રેજીમાં શું કહેવાય? રિસીવર, ઇન્ફોર્મેન્ટ, સોર્સ, ઓફિસર કે ક્લાર્ક? તો આપણો સાચો જવાબ છે માહિતી આપનારને અંગ્રેજીમાં ઇન્ફોર્મેન્ટ કે સોર્સ કહેવાય છે. રાઈટ આન્સર ઇઝ બી. પત્ર વ્યવહારની જાળવણી માટે કયું સાધન વપરાય છે? ડસ્ટબિન, ફાઇલ, ટેબલ કે ખુરશી? તો આપણો સાચો જવાબ છે બ, ફાઇલ. વિલંબ ડિલે ટાળવા માટે કઈ પદ્ધતિ અપનાવવી જોઈએ? કામ પેન્ડિંગ રાખવું, સમયસર નિકાલ ડિસ્પોઝલની પદ્ધતિ, રજા ભોગવવી કે પત્રો છુપાવવા? તો આપણો સાચો જવાબ છે વિલંબ ટાળવા માટે કઈ પદ્ધતિ અપનાવવી જોઈએ? તો કે સમયસર નિકાલની પદ્ધતિ, ડિસ્પોઝલની પદ્ધતિ. રાઈટ આન્સર ઇઝ બી. નોંધમાં નિર્ણય કોણ લે છે? ક્લાર્ક, સક્ષમ સત્તાધિકારી, પટાવારો, બહારની વ્યક્તિ? તો આપણો સાચો જવાબ છે બ, સક્ષમ અધિકારી, સત્તાધિકારી, કોમ્પિટન્ટ ઓથોરિટી. રાઈટ આન્સર ઇઝ બી, સક્ષમ સત્તાધિકારી.
સ્વયં સ્પષ્ટ લખાણ એટલે શું? જે વાંચતા જ તરત સમજાઈ જાય તેવું, જે સમજવા બીજાની મદદ લેવી પડે તેવું, ખૂબ જ અઘરું લખાણ કે અઘરું લખાણ? તો આપણો સાચો જવાબ છે કે સ્વયં સ્પષ્ટ લખાણ એટલે કે જે વાંચતા જ તરત સમજાઈ જાય તેવું લખાણ, એને સ્વયં સ્પષ્ટ લખાણ કહે છે. તો રાઈટ આન્સર ઇઝ એ. વર્ગ 1ના અધિકારીને પત્ર લખતી વખતે કયું સંબોધન વપરાય છે? ભાઈ, માનનીય, સાહેબશ્રી, મિત્ર કે નામથી સંબોધન? આપણો સાચો જવાબ છે બ, માનનીય કે સાહેબ શ્રી. રાઈટ આન્સર ઇઝ બી. પૂર્વાપર સંબંધ એટલે શું? નવો સંબંધ, અગાઉના સંદર્ભો સાથેનો સંબંધ, પારિવારિક સંબંધ કે કોઈ પણ સંબંધ નથી? આપણો સાચો જવાબ છે પૂર્વાપર સંબંધ એટલે કે અગાઉના સંદર્ભો સાથેનો સંબંધ. રાઈટ આન્સર ઇઝ બી. ક્રમબદ્ધ રજૂઆત એટલે શું? ઉલટા ક્રમમાં, યોગ્ય ક્રમ કે સમય મુજબ, ગમે તેમ, માત્ર છેલ્લા મુસદ્દાની રજૂઆત. ક્રમબદ્ધ રજૂઆત એટલે તો આપણો સાચો જવાબ છે યોગ્ય ક્રમ કે સમય મુજબ. બરાબર છે? રાઈટ આન્સર ઇઝ બી. નમૂનાની સહી એટલે શું? ખોટી સહી, ઓળખ માટે અગાઉથી આપેલી અસલ સહી, બીજાની સહી કે પેન્સિલથી કરેલી સહી? તો આપણો સાચો જવાબ છે કે નમૂનાની સહી એટલે કે ઓળખ માટે અગાઉથી આપેલી અસલ સહી. રાઈટ આન્સર ઇઝ બી. કાર્યક્ષેત્ર એટલે શું? રમવાનું મેદાન, સત્તા કે કામ કરવાની મર્યાદા કે વિસ્તાર, ઘરનો વિસ્તાર કે આખું વિશ્વ? તો આપણો સાચો જવાબ છે બ, સત્તા કે કામ કરવાની મર્યાદા કે વિસ્તાર. રાઈટ આન્સર ઇઝ બી. તટસ્થતા સરકારી લેખનમાં કેમ જરૂરી છે? પક્ષપાત વગરનો ન્યાય આપવા માટે, કોઈને મદદ કરવા માટે, પૈસા કમાવા માટે કે સત્તા બતાવવા માટે? તો આપણો સાચો જવાબ છે તટસ્થતા સરકારી લેખનમાં કેમ જરૂરી છે? તો કે પક્ષપાત વગરનો ન્યાય આપવા માટે. પક્ષપાત વગરનો ન્યાય આપવા માટે. રાઈટ આન્સર ઇઝ એ. નોંધના અંતે ડાબી બાજુએ કોની સહી હોય છે? મંત્રીની, નોંધ તૈયાર કરનાર મદદનીશ કે ક્લાર્કની, પટાવાળાની સહી હોતી નથી? તો આપણો સાચો જવાબ છે નોંધના અંતે ડાબી બાજુ કોની સાઇન હોય? તો કે નોંધ તૈયાર કરનાર મદદનીશ કે ક્લાર્કની સાઇન હોય છે. તો રાઈટ આન્સર ઇઝ બી. પરિપત્રની નકલ કોને મોકલી શકાય? માત્ર એક જ વ્યક્તિને, તમામ તાબાની કર્મચારીઓને, કોઈને પણ નહીં, માત્ર ન્યૂઝપેપરને? તો આપણો સાચો જવાબ છે પરિપત્રની નકલ કોને મોકલી શકાય? તો કે તમામ તાબાની કચેરીઓને. રાઈટ આન્સર ઇઝ બી. સૂચના ડાયરેક્શનનો અમલ કેવો હોય છે? મરજી મુજબ, ફરજિયાત અને બંધનકર્તા, ઐચ્છિક કે માત્ર સલાહરૂપ? તો આપણો સાચો જવાબ છે બ, ફરજિયાત અને બંધનકર્તા. રાઈટ આન્સર ઇઝ બી. આંકડાકીય માહિતી સ્ટેટિકલ ડેટા કેવી હોવી જોઈએ? અંદાજિત, ચોક્કસ અને ચકાસેલી, ગમે તેવી કે જૂની? તો આપણો સાચો જવાબ છે ચોક્કસ અને ચકાસેલી. આંકડાકીય માહિતી કેવી હોવી જોઈએ? તો કે ચોક્કસ અને ચકાસેલી. પૂછપરછ પત્રનો ઉદ્દેશ્ય શું હોય છે? માહિતી મેળવવાનો,
માહિતી છુપાવવાનો, ઝઘડો કરવાનો કે સમય બગાડવાનો? તો આપણો સાચો જવાબ છે કે પૂછપરછ ઇન્ક્વાયરી પત્રનો ઉદ્દેશ્ય એ માહિતી મેળવવાનો છે. તો રાઈટ આન્સર ઇઝ એ. ચુસ્ત અમલ એટલે શું? ઢીલો અમલ, કડક રીતે કે પૂરેપૂરો અમલ કરવો, અમલ ન કરવો, અડધો અમલ કરવો? તો આપણો સાચો જવાબ છે કે ચુસ્ત અમલ એટલે કે કડક રીતે કે પૂરેપૂરો અમલ કરવો. રાઈટ આન્સર ઇઝ બી. અધિકારી ઓફિસર શબ્દ માટે કયો પર્યાય વપરાય છે? કર્મચારી, પદાધિકારી, સત્તાધિકારી, મજૂર કે નાગરિક? તો આપણો સાચો જવાબ છે કે અધિકારી શબ્દ માટે આપણે પદાધિકારી કે સત્તાધિકારી શબ્દ પર્યાય શબ્દ વપરાય છે. તો રાઈટ આન્સર ઇઝ બી. પત્ર અને યાદીમાં મુખ્ય ફેર શું છે? યાદીમાં સંબોધન અને સ્વનિર્દેશ હોતો નથી, પત્રમાં વિષય હોતો નથી, યાદી માત્ર અંગ્રેજીમાં હોય છે, કોઈ ફેર નથી. તો આપણો સાચો જવાબ છે તો કે પત્ર અને યાદીમાં શું ફરક છે? તો કે યાદીમાં સંબોધન અને સ્વનિર્દેશ હોતો નથી. તો રાઈટ આન્સર ઇઝ એ. ખાનગી અને કોન્ફિડેન્શિયલ પત્ર કોણ ખોલી શકે? કોઈ પણ કર્મચારી, જે તે અધિકારી કે જેનું નામ લખ્યું હોય તે જ, પટાવાળો કે ટપાલી? તો આપણો સાચો જવાબ છે કે ખાનગી પત્ર કોણ ખોલી શકે? તો કે જે તે અધિકારી કે જેનું નામ લખ્યું હોય તે. તો રાઈટ આન્સર ઇઝ બી. સંદર્ભમાં કયા પત્રનો ઉલ્લેખ પહેલા કરવો જોઈએ? સૌથી જૂના પત્રનો, સૌથી છેલ્લા તાજેતરના પત્રનો, ગમે તે પત્રનો કે અંગત પત્રનો? તો આપણો સાચો જવાબ છે બ, સૌથી છેલ્લા તાજેતરના પત્રોનો. સંદર્ભમાં કયા પત્રનો ઉલ્લેખ પહેલા કરવો જોઈએ? તો કે સૌથી છેલ્લા તાજેતરના પત્રોનો. રાઈટ આન્સર ઇઝ બી. જવાબદારી રિસ્પોન્સિબિલિટી કોની ગણાય છે? માત્ર નીચેના સ્ટાફની, જે અધિકારી સહી કરે છે તેની, કોઈની પણ નહીં કે સરકારની? તો આપણો સાચો જવાબ છે જવાબદારી એ જે અધિકારી સહી કરે છે તેની. રાઈટ આન્સર ઇઝ બી. ફેરફાર એમેન્ડમેન્ટ પત્ર ક્યારે લખાય છે? નવો નિયમ બનાવવા, ચાલુ નિયમ કે પત્રમાં સુધારો કરવા, રજા રદ કરવા કે પગાર ઘટાડવા? તો આપણો સાચો જવાબ છે બ, ચાલુ નિયમ કે પત્રમાં સુધારો કરવા. રાઈટ આન્સર ઇઝ બી. ચલો પછીનો મુસદ્દો જોઈએ. મુખ્ય મુદ્દો પત્રમાં ક્યાં હોવો જોઈએ? મધ્યમાં કે મુખ્ય ફકરામાં, માત્ર સહીમાં, પાછળના પાને કે હાંસિયામાં? તો આપણો સાચો જવાબ છે મુખ્ય મુદ્દો પત્રમાં મધ્યમાં કે મુખ્ય ફકરામાં હોવો જોઈએ. તો રાઈટ આન્સર ઇઝ એ. કાયદાકીય જોગવાઈ લીગલ પ્રોવિઝન એટલે શું? કાયદા મુજબની વ્યવસ્થા કે નિયમ, ગેરકાયદેસર કામ, મૌખિક વાતો કે નવી વાતો? તો આપણો સાચો જવાબ છે કાયદાકીય જોગવાઈ એટલે કે કાયદા મુજબની વ્યવસ્થા કે નિયમ. રાઈટ આન્સર ઇઝ એ. સક્ષમ સત્તા એટલે શું? જેની પાસે નિર્ણય લેવાની કાયદેસરની સત્તા હોય તે, બળવાન માણસ, માત્ર મંત્રી કે પોલીસ? તો આપણો સાચો જવાબ છે સક્ષમ સત્તા એટલે કે જેની પાસે નિર્ણય લેવાની કાયદેસરની સત્તા હોય તે. તો રાઈટ આન્સર ઇઝ એ.
નકલ પર ખરી નકલ કોણ લખી શકે? કોઈ પણ વ્યક્તિ, સત્તાધિકારી કે ગેઝેટ ઓફિસર, વિદ્યાર્થી કે દુકાનદાર? તો આપણો સાચો જવાબ છે નકલ પર ખરી નકલ એ સત્તાધિકારી કે ગેઝેટ ઓફિસર લખી શકે છે. તો રાઈટ આન્સર ઇઝ બી. પત્રની ભાષામાં કયા શબ્દો ટાળવા જોઈએ? શુદ્ધ ગુજરાતી, અશિષ્ટ કે અપમાનજનક શબ્દો, સ્પષ્ટ શબ્દો કે ટૂંકા શબ્દો? તો આપણો સાચો જવાબ છે બ, અશિષ્ટ કે અપમાનજનક શબ્દો. રાઈટ આન્સર ઇઝ બી. અરજી અને પત્રમાં શું ફેર છે? શું કીધું છે કે એપ્લિકેશન અને લેટરમાં શું ફેર છે? તો અરજી વિનંતી માટે હોય છે, પત્ર માત્ર હુકમ માટે હોય છે, કોઈ ફેર નથી, અરજી માત્ર મૌખિક હોય છે. તો આપણો સાચો જવાબ છે કે એપ્લિકેશન અને પત્રમાં શું ફરક છે? તો કે અરજી વિનંતી માટે હોય છે. બરાબર છે, અરજી એ વિનંતી માટે હોય છે. તો રાઈટ આન્સર ઇઝ એ. નિયત નમૂનો એટલે શું? નક્કી કરેલું ફોર્મેટ, ગમે તેમ તેવું ફોર્મેટ, હાથથી દોરેલું ચિત્ર કે કોરો કાગળ? તો કે નિયત નમૂનો એટલે કે નક્કી કરેલું ફોર્મેટ. રાઈટ આન્સર ઇઝ એ. વહીવટી હેતુ એટલે શું? અંગત ફાયદો, વહીવટી કાર્યક્ષમતા વધારવાનો ઉદ્દેશ્ય, રાજકીય પ્રચાર કે મનોરંજન? તો આપણો સાચો જવાબ છે વહીવટી હેતુ એટલે કે વહીવટી કાર્યક્ષમતા વધારવાનો ઉદ્દેશ્ય. રાઈટ આન્સર ઇઝ બી. ફાઇલિંગમાં પત્રો કયા ક્રમમાં રખાય છે? વિષય મુજબ, તારીખ અને સમયના ક્રમ મુજબ, કદ મુજબ કે ગમે તેમ? તો આપણો સાચો જવાબ છે ફાઇલિંગમાં પત્રો એ તારીખ અને સમયના ક્રમ મુજબ ક્રમમાં રખાય છે. તો રાઈટ આન્સર ઇઝ બી. સ્વીકૃતિ એટલે શું? પત્ર મળ્યાની પહોંચ કે જાણ, પત્ર રદ કરવો, પત્ર ફાડી નાખવો, પત્ર ચોરવો? તો આપણો સાચો જવાબ છે સ્વીકૃતિ એટલે કે પત્ર મળ્યાની પહોંચ કે જાણ. રાઈટ આન્સર ઇઝ એ. સામાન્ય સૂચનાઓનું પાલન કોના માટે અનિવાર્ય છે? નવા કર્મચારીઓ માટે, તમામ સરકારી સેવકો માટે, માત્ર નિવૃત્તિ લોકો માટે, કોઈના માટે નહીં? તો આપણો સાચો જવાબ છે સામાન્ય સૂચનાઓનું પાલન તમામ સરકારી સેવકો માટે અનિવાર્ય છે. તો રાઈટ આન્સર ઇઝ બી. અસરકારક લેખન એટલે શું? લાંબુ લખાણ, જેનો હેતુ સ્પષ્ટ હોય અને ધાર્યું પરિણામ મળે તેવું લખાણ, રંગીન લખાણ કે માત્ર અંગ્રેજીમાં લખાણ? તો આપણો સાચો જવાબ છે અસરકારક લેખન એટલે કે જેનો હેતુ સ્પષ્ટ હોય અને ધાર્યું પરિણામ મળે તેવું લખાણ. રાઈટ આન્સર ઇઝ બી. પુરાવા તરીકે કયો પત્ર વધુ માન્ય ગણાય? મૌખિક સંદેશ, લેખિત અને સત્તાવાર પત્ર, વોટ્સએપ મેસેજ સત્તાવાર ન હોય તો અફવા? તો આપણો સાચો જવાબ છે પુરાવા તરીકે કયો પત્ર વધુ માન્ય છે? તો કે લેખિત અને સત્તાવાર પત્ર. રાઈટ આન્સર ઇઝ બી. લેખિત અને સત્તાવાર પત્ર. કાર્યવાહી ક્યારે શરૂ થાય? પત્ર મળ્યા પછી અને તેની નોંધ થયા પછી, પત્ર મળ્યા પહેલા જ, ક્યારેય નહીં અને રજા પછી? તો આપણો સાચો જવાબ છે કાર્યવાહી એટલે કે પત્ર મળ્યા પછી અને તેની નોંધ થયા પછી શરૂ થાય છે. તો રાઈટ આન્સર ઇઝ એ. ઉપરી અધિકારીને પત્ર લખતી વખતે ભાષા કેવી હોવી જોઈએ? સાદગીપૂર્ણ, નમ્ર અને વિવેકી, સત્તાવાહી કે ગમે તેવી?
તો આપણો જવાબ છે ઉપરી અધિકારીને પત્ર લખતી વખતે ભાષા નમ્ર અને વિવેકી હોવી જોઈએ. રાઈટ આન્સર ઇઝ બી. પ્રકરણ 1 નો અભ્યાસ શા માટે જરૂરી છે? પરીક્ષા પાસ કરવા, વહીવટી કાર્ય પદ્ધતિ સમજવા અને શુદ્ધ લેખન માટે, માત્ર સમય પસાર કરવા, અ અને બ બંને. તો આપણો સાચો જવાબ છે પરીક્ષા પાસ કરવા માટે પણ, વહીવટી કાર્ય પદ્ધતિ સમજવા અને શુદ્ધ લેખન માટે પણ આ નહીં આવશે. અને હા, તો આપણો રાઈટ આન્સર છે દ, અ અને બ બંને. રાઈટ આન્સર ઇઝ દ. પરીક્ષા પાસ કરવા અને વહીવટી કાર્ય પદ્ધતિ સમજવા અને શુદ્ધ લેખન માટે. રાઈટ આન્સર ઇઝ દ, ડી. ચલો જો છેલ્લો MCQ. સરકારી લેખન પદ્ધતિ મુજબ પત્રના અંતે શું આવવું જોઈએ? સ્વનિર્દેશ, સહી અને હોદ્દો, માત્ર સહી, માત્ર તારીખ કે ઘરનું નામ? તો આપણો રાઈટ આન્સર છે સરકારી લેખન પદ્ધતિ મુજબ પત્રના અંતે સ્વનિર્દેશ, સહી અને હોદ્દો આવવો જોઈએ. રાઈટ આન્સર ઇઝ એ. જો મિત્રો તમને MCQ ગમ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવું ભૂલશો નહીં. બરાબર છે? ઓકે, હવે નેક્સ્ટ પાર્ટ આવે 3 આવે છે, જેમાં 201 થી 900 MCQ રહેશે. ઓકે, થેન્ક યુ.